ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 13ની શરૂઆત કરેલી. આજે આપણે જોઈએ ભાઈ ચેપ્ટર નંબર 13માં 7મા સવાલથી આપણે કન્ટિન્યુ કરીએ. તો અહીંયા આપણે સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન, આઇસોમર ઉદાહરણ સાથે સમજવાના છે. ચાલો તો પહેલાં જોઈએ સમસ્થાનિકો, જેને આપણે આઇસોટોપ કહીએ છીએ, કે જે આપણે આગળ પણ હમણાં ભણેલા છે લાસ્ટ છઠ્ઠા ક્વેશ્ચનમાં, કે જેમાં પરમાણુ ક્રમાંક છે તે ઝેડ, એટલે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક છે તે સરખા હોય પણ પરમાણુ દળાંક એટલે કે એ અસમાન હોય તેવા પરમાણુઓને આપણે સમસ્થાનિકો કહેવાય છે. બરાબર, સમસ્થાનિકો કોને કહેવાશે? જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય પણ પરમાણુ દળાંક છે તે કેવા હોય મિત્રો? અસમાન હોય. તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો આપણે કહી શકીએ. જેમ કે હાઇડ્રોજનના આપણે સમસ્થાનિક લેવામાં આવે કે તો આમાં જોવા મળશે કે બધામાં ઝેડની સંખ્યા છે તે પરમાણુ ક્રમાંકની સંખ્યા છે તે સરખી છે. બરાબર, પણ પરમાણુ દળાંક બધામાં બદલાતા જાય છે. જેમ કે 1H1, 1H2, 1H3. બરાબર, જેમાં 1H1 છે તે એક પ્રોટોન હોય ને એક ન્યુટ્રોન હોય છે. 1H2માં એક પ્રોટોન હશે, એક ન્યુટ્રોન હોય છે. બરાબર, અને 1H3 છે તેમાં એક પ્રોટોન ને બે ન્યુટ્રોન હોય છે. ઓકે, ચાલો તો અહીંયા આપણને જોવા મળે છે ભાઈ સુવર્ણ એટલે કે ગોલ્ડને 32 સમસ્થાનિકો હોય છે મિત્રો. કેટલા સમસ્થાનિકો છે? ગોલ્ડ એટલે કે સોનાને 32 સમસ્થાનિકો હોય છે. ચાલો તો 32 સમસ્થાનિકો હોય, જેમાં એનું દળ કેટલું, દળાંક કેટલું છે ભાઈ? તો કે 173થી લઈને 204 સુધીના હોય છે. બરાબર, 32 સમસ્થાનિકો છે જે 173થી લઈને 204 સુધીના હોય છે. ને આ સમસ્થાનિકો છે તેમાં પરમાણુનું ઇલેક્ટ્રોનિક બંધારણ એક સમાન હોવાથી તેમાં રાસાયણિક વર્તણૂક છે તે એક સમાન હોય છે. રાસાયણિક વર્તણૂક એટલે કે મિત્રો રાસાયણિક ગુણધર્મો છે તે બધાના એક સમાન હોય છે. અને આવર્ત કોષ્ટકમાં તેમને એક જ સ્થાનમાં મૂકવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન પર મૂકવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો 6C12, 6C13, 6C14 છે તે કાર્બનના સમદળીય ન્યુક્લાઇડ્સ છે. બરાબર, અથવા તો યુરેનિયમની વાત કરવામાં આવે 92U233, 92U235, 92U238 યુરેનિયમના સમદળીય ન્યુક્લાઇડ્સ છે. અને લિથિયમમાં વાત કરીએ તો 3Li3, 3Li4 એ લિથિયમના સમસ્થાનિકો છે. ચાલો તો આ માત્ર જાણકારી માટે છે, એટલે આપણે તો આટલું જ અહીંયા સુધી કરવાનું છે. તો આમાં આપણને જોવા મળે છે, જો 1H1 હોય તો શું થાય? જો 1H1 આપણને જોવા મળે છે, એક અહીંયા દેખાય છે. 1H2માં આપણને આ રીતે જોવા મળશે. 1H3 છે તે આ રીતે જોવા મળશે. ઓકે, ચાલો વાત કરીએ હવે આઇસોબાર એટલે કે સમદળીય. તો સમદળીય કેને કહેવાય? કે જે પરમાણુઓના દળાંક સમાન હોય, પરમાણુ દળાંક સમાન હોય, એટલે કે પરમાણુનું દળ છે તે સમાન હોય પણ પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ હોય તે અસમાન હોય અને ન્યુટ્રોન ક્રમાંક છે તે અસમાન હોય. હવે આપણને ખબર, જો એ સરખું હોય તો ઝેડ બદલાય, ને ઝેડ બદલાય તો એન બદલાય. બરાબર, જેને આપણે સમદળીય કહેવાય છે. તો આવા પરમાણુઓને કેવો પરમાણુ કહેવાય ભાઈ? સમદળીય પરમાણુ. તો ન્યુક્લિયોન સમાન હોવાથી તે સમદળીય ન્યુક્લાઇડ કહેવાય છે. ન્યુક્લિયન તો મિત્રો આમાં સમાન હશે, તેથી આને સમદળીય ન્યુક્લાઇડ્સ કહેવાય છે. બરાબર, પછી આપણે વાત કરીએ, અત્યારે આપણે કેની વાત કરી? આઇસોબાર એટલે કે સમદળીયની વાત કરી. હવે આપણે આઇસોટોનની વાત કરીએ. તો આઇસોટોન એટલે કે જે પરમાણુઓના ન્યુટ્રોનની સંખ્યા એટલે કે n સમાન હોય પણ પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ અને પરમાણુ દળાંક એ
એ બંને જુદા જુદા હોય તેને આપણે આઇસોટોન્સ કહેવાય છે. બરાબર. તો અહીંયા આપણને જોવા મળે છે 80 Hg 198 છે કે જેમાં ઝેડની સંખ્યા 80 છે, એની સંખ્યા 98 છે. બંનેની બાદબાકી કરવામાં આવે જે આપણને n આપે છે. બરાબર. તો n ન્યુટ્રોન કેટલા છે? તો ભાઈ ન્યુટ્રોનની સંખ્યા 118 છે. બરાબર. એ જ રીતે 79 Au 197 છે, તેમાં Z 79 છે, એની કિંમત છે 197. બંનેની બાદબાકી કરીશું તો આપણને મળશે n ન્યુટ્રોનની સંખ્યા કે જે આવે છે 118. એટલે કે જે પરમાણુ હોય તેમાં ન્યુટ્રોનની સંખ્યા બદલાતી હોય તો તેવા પરમાણુઓને આઇસોટોન કહેવાય છે મિત્રો. પછી વાત કરીએ આઇસોમર છે કે જે પરમાણુમાં Z અને પરમાણુ દળાંક A અને ન્યુટ્રોન ક્રમાંક n સમાન હોય, બધી જ વસ્તુ સમાન હોય, Z A N બધું જ સમાન હોય, પણ તેના રેડિયો એક્ટિવ ગુણધર્મ છે તે જુદા જુદા હોય તો તેવા પરમાણુઓ એકબીજાના આઇસોમર અથવા તો કહેવાય કે ભાઈ સમઘટક પરમાણુ એટલે કે બહુરૂપી પરમાણુ કહેવાય છે. તો મિત્રો આઇસોમરમાં શું થશે? જે પરમાણુ હોય તે પરમાણુના ક્રમાંક એટલે કે Z પરમાણુ દળાંક A અને ન્યુટ્રોન ક્રમાંક એટલે ન્યુટ્રોનની સંખ્યા n બધું જ હોય, સમાન હોય, પરંતુ તેના રેડિયો એક્ટિવ ગુણધર્મો જો છે તે ખાલી જુદા જુદા હોય તો તેમને એકબીજાના આઇસોમર અથવા તો કહેવાય સમઘટક પરમાણુ કહેવાય છે. તેનું એક્ઝામ્પલ આપણને આપેલું છે બેરિયમનું ભાઈ 35, બેરિયમ 80. એમાં તેની ધરા અવસ્થામાં ઉર્જા અને મેટાસ્ટેબલ ઉત્તેજિત અવસ્થા હોય ત્યારે તે આઇસોમર હોય છે. બરાબર. એટલે એ બંનેની અલગ અલગ અવસ્થા છે. તો મિત્રો આ બધાની આપણે વાત કરી છે. પહેલા સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ, પછી આપણે વાત કરી સમદાબી, આઇસોબાર, આઇસોટોન, પછી આઇસોમર. બરાબર. આ બધાની આપણે વાત કરી. મિત્રો તમને કદાચ ખ્યાલ હશે આ ચર્ચા આપણે આગળ પણ કરેલી છે, પણ એ થર્મોડાયનેમિક્સમાં તાપમાનના હિસાબે કરેલી છે. યાદ છે ને બધાને? 11th આપણે કરેલી હતી. ચાલો, તો અહીંયા ડેફિનેશન વાઇઝ તે થોડુંક અલગ પડશે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા કેવી રીતે અંદાજવામાં આવી છે અને તેની ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો આપણે સંબંધ લખવાનો છે. તો રધરફોર્ડ આપણને ખબર છે કે ભાઈ ન્યુક્લિયસ છે એની શોધ આપણે રધરફોર્ડે કરેલી હતી. તો રધરફોર્ડના સૂચનથી ગેઇગર અને માસ્ડર, હવે આ બંને પ્રયોગ કરેલા છે. બરાબર. રધરફોર્ડના જે નિયમ હતા ને તેના ઉપરથી આ પ્રેક્ટિકલ કરેલા છે ગેઇગર અને માસ્ટરે, કે જે પાતળા સોનાના વરખ વડે થતા આલ્ફાકણોના પ્રક્રિયાનો પ્રયોગ છે તે જેમાં સોનાના ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ એટલે કે સોનાનો જે ન્યુક્લિયસ છે તેનું પરિમાણ છે તે 4 × 10⁻14 કરતાં ઓછું હોવાનું સૂચન કર્યું. તો રધરફોર્ડે આલ્ફા કણને બદલે ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈને જુદા જુદા તત્વોના જે લક્ષ્ય પર મારો ચલાવ્યો, એટલે કે ભાઈ આલ્ફા કણની જગ્યાએ ઇલેક્ટ્રોન લીધા અને અલગ અલગ તત્વ લીધા કે જેના ઉપર એને મારો ચલાવીને પ્રક્રિયાના પ્રયોગો કરીને જુદા જુદા તત્વોના ન્યુક્લિયસના પરિમાણો છે તે ચોકસાઈપૂર્વક માપવા માટે એક સૂત્ર આપ્યું કે જે સૂત્ર છે R = R0 એની 1/3. બરાબર. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. એ પરમાણુ દળાંક છે. બરાબર. ખ્યાલ છે ને? તો R એટલે કે ભાઈ સરેરાશ ત્રિજ્યા કેટલી થાય તો કે R0 અને એની 1/1/3. બરાબર. હવે R0 ની કિંમત છે તે 1.2 × 10⁻15 મીટર છે કે જેને આપણે 1.2 FM વડે દર્શાવીએ. આ FM એટલે શું થાય મિત્રો? ધોરણ 11 ચેપ્ટર 2 લંબાઈનું માપન, એમાં અલગ અલગ જે એકમો હતા તેમાંનું એક છે FM એટલે કે ફર્મી છે. 1 ફર્મી એટલે કે 10⁻15 મીટર થાય. બરાબર. તો આ અચળાંકનું મૂલ્ય જે છે તે ન્યુક્લિયસના બળની અવધિના ક્રમાંકનું છે. R0નું મૂલ્ય છે તે પ્રક્ષિપ્ત કણના પ્રકાર પર આધાર રાખે છે. બરાબર. હવે જો ન્યુક્લિયસનું કદ જોઈએ તો આપણને ખબર છે કદ આપણે માપીએ તો 4/3 πr³. બરાબર. તો R ની કિંમત આપણે R0 વાળી મૂકીશું તો અહીંયા 3 ઉપર નીચે કેન્સલ, R0 થશે. બરાબર.
તો આ સમીકરણ આપણને મળશે 4/3 પાઈ r0³ ઇન્ટુ a, બરાબર. પણ આપણને ખબર છે કે ભાઈ આ 4/3 પાઈ r0³ એ તો બધું અચળ છે, તો બદલાય શું? તો કે એ બદલાતો રહેતો હોય, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ન્યુક્લિયસનું કદ જે છે તે એના સમપ્રમાણમાં હશે, બરાબર. ને ન્યુક્લિયસની ઘનતા લેવામાં આવે તો ઘનતા એટલે કે દળના છેદમાં કદ, બરાબર. તો અહીંયા MA, હવે જો આ આપણને શું આપેલું હશે ભાઈ, કેટલાક પરમાણુ દળાંક છે, બરાબર. એના ઉપરથી આપણને ખબર પડશે ભાઈ. જેમ કે અહીંયા આપણે જોયેલું કે ભાઈ, ચાલો જો, હા, અહીંયા ટોટલ દળ હશે, બરાબર. આ ટોટલ સ્વરૂપે દળ આપેલું હશે, પણ અહીંયા તો આપણે કોઈ માનો કે પરમાણુ દળાંક સ્વરૂપે લઈએ એટલે સ્મોલ m, એટલે કે એક પરમાણુનું દળ ગુણ્યા જેટલા પણ પરમાણુ દળાંક હોય તે MA સ્વરૂપે આપણને મળશે, અને કદ આપણને મળશે 4/3 પાઈ r0³ ઇન્ટુ a. તો એ કેન્સલ થઈ જશે, તો અહીંયા આપણને મળશે 3m ડિવાઈડ બાય 4 પાઈ r0³. આ આપણને ન્યુક્લિયસની ઘનતા મળશે મિત્રો. શું મળશે? ઘનતા. તો ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળાંક પર પર આધારિત નથી, એટલે કે પરમાણુ દળાંક ન્યુક્લિયસનો કયો છે તેના ઉપર ઘનતા આધારિત રહેતી નથી. ચાલો, અહીંયા ઘનતાનું સમીકરણ આપણે લખીએ તો એનું મૂલ્ય મેળવવાનું છે. તો ઘનતાનું મૂલ્ય આપણે મેળવવા માટે દળ આપણે ખબર હોવી જોઈએ કે જે 1.66 ગુણ્યા 10⁻27 છે, ગુણ્યા 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ r0 1.2. તો ઘનતા આપણને મળે છે 2.3 ગુણ્યા 10⁻17 kg/m³. આ મિત્રો ન્યુક્લિયસની ઘનતા છે. કેની ઘનતા છે? ન્યુક્લિયસ, બરાબર. ને ન્યુક્લિયસની ઘનતા પાણીની ઘનતા કરતાં મિત્રો કહી શકાય 2.3 ગુણ્યા 10⁻14 ગણી છે, એટલે ખૂબ જ વધારે કહેવાય, બરાબર. તો આ ન્યુક્લિયસની ઘનતા આટલી બધી મોટી હોવાનું કારણ છે તે પરમાણુનું મહદ અંશે ખાલી રહેવું છે. આપણને ખબર છે, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે ભાઈ એક મોટો હોલ હોય, જેમ કે ક્લાસરૂમ હોય, તો એક ક્લાસરૂમની સાઇઝ જો પરમાણુ જેવડી ધારવામાં આવે તો એ ક્લાસરૂમમાં એક ટાંચણી લઈએ, અને ટાંચણીની ટોચ જે છે તેવડો ન્યુક્લિયસ હોય છે, બરાબર. તો આ પરમાણુઓમાં ન્યુક્લિયસ સિવાયનો બાકીનો ભાગ તો ખાલી હશે ને, એ ખાલી ભાગ જે છે તેને લીધે આ ન્યુક્લિયસની ઘનતા કેવી હશે ભાઈ? ખૂબ જ વધારે હશે, બરાબર. એવું તારણ કાઢવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ ભાઈ. જો આ ફર્મીનું જો આપ્યું છે, એક ફર્મી કેટલા મીટર, r0 અચળાંકનું મૂલ્ય અહીંયા પૂછેલું છે, બરાબર. આ બધા ક્વેશ્ચન છે તે આગળના ક્વેશ્ચનના બેઝ જ છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરવાની છે ભાઈ આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખવાનો છે, બરાબર. તો આઇન્સ્ટાઈન મિત્રો આપણને ખ્યાલ હશે, આઇન્સ્ટાઈન છે તેને એક ફેમસ સમીકરણ આપેલું છે, E = mc². જો અહીંયા સમીકરણ આપણને દર્શાવવામાં આવ્યું છે, દેખાય છે? તો ચાલો, આ સમીકરણ શું દર્શાવે છે? તો આ સમીકરણ દર્શાવે છે ઉર્જા, દળ અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, બરાબર. તો આ જે સમીકરણ છે તેમાં દર્શાવવામાં આવે છે જે કોઈ અણુ પરમાણુ હોય તેની પાસે ઉર્જા હશે, તો એનો મતલબ કે એની પાસે દળ પણ હશે, બરાબર. એક વસ્તુ યાદ રાખવાનું છે, કોઈ દળ ધરાવતો પદાર્થ જ ઉર્જા છે તે ધરાવી શકે, તેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે. ઓકે, ચાલો ડિટેલમાં જોઈએ. આઇન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી દળને ઉર્જાના સ્વરૂપે ગણવું જોઈએ એવું કીધેલું છે, બરાબર. કે આ સાપેક્ષવાદમાં પહેલાં એમ માનવામાં આવતું હતું કે કોઈ પણ પ્રક્રિયામાં દળ અને ઉર્જા છે તે અલગ અલગ સંરક્ષણ થાય, એટલે કે દળ અલગ હશે ને ઉર્જા અલગ હશે, બરાબર. બંનેનું અલગ અલગ સંરક્ષણ થાય એવું માનવામાં આવતું હતું. પણ આઇન્સ્ટાઈને દર્શાવ્યું કે દળ છે તે ઉર્જાનું બીજું સ્વરૂપ છે મિત્રો. દળ છે તે ઉર્જાનું સ્વરૂપ છે, ને દળ અને ઉર્જાનું રૂપાંતર એ ગતિ ઉર્જા જેવી બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. તેનાથી ઉલટું એટલે કે સ્વરૂપની ઉર્જાનું રૂપાંતર દળના સ્વરૂપમાં પણ થઈ શકે છે, બરાબર. તો ઉર્જાનું અહીંયા શું કીધું છે કે ભાઈ જે ઉર્જા છે તેનું રૂપાંતર ગતિ ઉર્જા હોય તો ગતિ ઉર્જા જેવી બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય, અને એનાથી ઉલટું પણ થઈ શકે, બરાબર.
એટલે કે કોઈ પણ સ્વરૂપની ઉર્જા હોય તેનું રૂપાંતર દળના સ્વરૂપમાં પણ થઈ શકે. એટલે દળનું ઉર્જામાં રૂપાંતર ને ઉર્જાનું દળમાં રૂપાંતર એવું અહીંયા કહેવામાં આવેલું છે. તો આ દળ ઉર્જાના સમતુલ્ય સંબંધ એટલે કે E બરાબર mc² છે, જેમાં m દળ છે, c પ્રકાશનો વેગ છે, શૂન્ય અવકાશમાં વેગ કે જેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. તો આ આઇન્સ્ટાઈનના દળ ઉર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી છે. તેમાં ન્યુક્લિયોન, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન અને હાલમાં શોધેલ અન્ય કણો વચ્ચેની ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં કરવામાં આવેલ છે. બરાબર. આ સમીકરણ છે તેની પ્રાયોગિક ચકાસણી કરવામાં આવેલી છે. કેમાં તો કે ન્યુક્લિયસમાં, ન્યુક્લિયોનમાં, ઇલેક્ટ્રોન અને હાલમાં જે પણ કણો શોધાય છે તેમાં બધામાં એની ચકાસણી કરવામાં આવે છે. તો ન્યુક્લિયર પ્રક્રિયામાં જો ઉર્જા સંરક્ષણનો નિયમ એમ જણાવે છે કે દળ સાથે સંબંધિત ઉર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા કેવી હોય છે મિત્રો? સમાન હોય છે. બરાબર. ઉર્જા સંરક્ષણનો નિયમ તો આપણને બધાને ખબર જ છે, પણ ન્યુક્લિયર સાથે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોઈએ ને ન્યુક્લિયર પ્રક્રિયામાં, તો એમાં દળ પણ સાથે સંબંધિત હોય છે. બરાબર. એટલે કે દળ સાથે સંબંધિત ઉર્જા હોય એનો સમાવેશ આપણે કરીએ તો જ પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા કેવી થાય? સમાન થાય. નહીંતર ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા જોવા મળતો નથી જો દળને ગણવામાં ના આવે તો ન્યુક્લિયસના દળો અને ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા સમજવા માટે આ વિભાગ આપણે સમજવો મહત્વનો છે. બરાબર. આ વિભાગ એટલે કે E mc² કે જેમાં દળ પણ ઉર્જા પર આધારિત, એટલે ઉર્જા પણ દળ પર આધારિત છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ભાઈ. નેક્સ્ટ આપણે વાત કરવાની છે ભાઈ ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવીને ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે કે ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી હશે, અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર પણ આપણે સમજવાનું છે. બરાબર. એ સમજીને લખવાનું છે. ચાલો તો આ આપણને જે ટોપિક આપણે આ ભણીએ છીએ તે બુકમાં તમારે, એટલે બુકમાં જો જોવામાં આવે તો તે 10.4.2 છે. બરાબર. કે જે ન્યુક્લિયર બંધન ઉર્જા સ્વરૂપે આપણને કીધેલો છે. આઇન્સ્ટાઈનનું સમીકરણ આપણે સિમ્પલ ભાષામાં E mc² વડે અહીંયા દર્શાવવામાં આવેલું છે. ચાલો, અને આ ચેપ્ટરમાં મિત્રો આપણે વાત કરીએ કે કયા ટોપિકો કેન્સલ થયા છે. તો આ 13.6 જે છે તેમાં થોડાક ટોપિકો કેન્સલ થયા છે. જ્યારે આવશે ત્યારે આપણે એની વાત કરીશું. બરાબર. 13.6.1 સુધી કરવાનું છે, પછી 6.2, 3 અને 4 છે જે કેન્સલ થયા છે. બરાબર. ચાલો પણ આપણે એની પછી વાત કરશું. અત્યારે આપણે વાત કરીએ ભાઈ બંધન ઉર્જાનું. ન્યુક્લિયસ જે છે તેની બંધન ઉર્જાનું સૂત્ર. તો ન્યુક્લિયસ છે તે આપણને ખબર છે ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. બરાબર. અને એવું અપેક્ષિત છે કે ન્યુક્લિયસનું દળ છે તે ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળોના સરવાળા જેટલું હોય. તો મિત્રો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાઈ ન્યુક્લિયસનું દળ અપેક્ષિત કરેલું છે. બરાબર. અપેક્ષા રાખેલી છે કે ભાઈ જે ન્યુક્લિયસનું દળ હશે તે ન્યુટ્રોન અને પ્રોટોનના દળોના સરવાળા જેટલું હોય છે એવી અપેક્ષા રાખી છે. પરંતુ ન્યુક્લિયસનું દળ છે તે હંમેશા તેના ઘટક કણોમાં મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું જ હોય છે. મિત્રો યાદ રાખજો. એટલે કે માનો કે જો ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે અને ન્યુટ્રોન અને પ્રોટોનને જો અલગ અલગ કરવામાં આવે તો બંનેના દળોનો સરવાળો છે તે ન્યુક્લિયસના દળ કરતાં વધારે જોવા મળશે. ખ્યાલ આવ્યો? ચાલો હું શું કહેવા માગું છું ખબર પડી ભાઈ? જ્યારે ન્યુક્લિયસનું માનો કે વિખંડન કરવામાં આવે તો એમાં ન્યુટ્રોન અને પ્રોટોન છૂટા પડશે. હવે આ ન્યુટ્રોનનું દળ જે હોય, પ્રોટોનનું દળ જે હોય તે બંનેનો સરવાળો કરીએ તો એ બંનેના સરવાળા એટલે બંનેના દળોનો જે સરવાળો કરીએ તો એ બંનેના દળોનો સરવાળાનું મૂલ્ય જે છે તે ન્યુક્લિયસના દળના મૂલ્ય કરતાં વધારે હશે, જે આમાં આપણને કીધેલું છે. બરાબર. મુક્ત અવસ્થામાં કુલ દળ કરતાં ઓછું જ હોય છે. બરાબર. તો આપણે સમજીએ તો ભાઈ ZXA આપણને ખબર છે ભાઈ Z પરમાણુ
ક્રમાંક, પરમાણુ દળાંક, બરાબર. તો ન્યુક્લિયસનું દળ એમ, મુક્ત અવસ્થામાં પ્રોટોનનું દળ માનો કે MP તરીકે લેવામાં આવે, ન્યુટ્રોનનું દળ Mn તરીકે લેવામાં આવે. તો ટોટલ M જે છે તે ZMP પ્લસ NMN કરતાં કેવું હોય? ઓછું હોય, બરાબર છે. ચાલો, અહીંયા Z પ્રોટોન માટે, N ન્યુટ્રોન માટે છે. તો N બરાબર Z માઇનસ A ન્યુટ્રોન અંક છે. તો ન્યુટ્રોન અંક એટલે કે એનની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ તો આપણને જો ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ, ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહેવાય છે. એનું મતલબ કે ભાઈ ટોટલ દળ છે એના કરતાં દળ કંઈક આપણને ઓછું મળે છે ને. એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનને જ્યારે જુદા કરવામાં આવે છે ત્યારે એના ટોટલ દળ કરતાં, એટલે એનું જે ટોટલ દળ થાય એના કરતાં ન્યુક્લિયસનું દળ કેવું હોય છે? ઓછું હોય છે. તો એનો મતલબ કે આ દળમાં તફાવત કંઈક જોવા મળશે. તો આ જે ઘટક કણોનું કુલ દળ અને ન્યુક્લિયસનું દળ છે, આ બંને વચ્ચેનો જે દળનો તફાવત છે મિત્રો, તેને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. શું કહેવાશે એને? દળ ક્ષતિ, બરાબર. તો આ દળ ક્ષતિ જેને ડેલ્ટા એમ વડે દર્શાવેલું છે, તો ડેલ્ટા એમ બરાબર શું આવશે? ZMP. જો આ આખું પદ આવશે કેમ કે આ મોટું હશે, આ મોટું હશે એટલે આ આવશે પહેલાં ZMP પ્લસ એનની જગ્યાએ અહીંયા શું લખ્યું છે ભાઈ? Z માઇનસ A, બરાબર. ચાલો મિત્રો, અહીંયા છે ને એક મિસ્ટેક થયેલી છે ભાઈ. N ઇઝ ઇક્વલ ટુ A માઇનસ Z થાય, બરાબર. આપણને ખબર છે Z ઇઝ ઇક્વલ ટુ A પ્લસ N, ખબર છે ને બધાને. Z ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? સોરી, A ઇઝ ઇક્વલ ટુ શું થશે? Z પ્લસ N થશે. A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ N થાય, બરાબર. તો અહીંયા N બરાબર A માઇનસ Z થશે. એટલે આ સમીકરણ ખોટું છે, પણ અહીંયા કિંમત સાચી લખેલી છે. ચાલો, તો આપણને અહીંયા ડેલ્ટા એમ મળી જશે ભાઈ. ડેલ્ટા એમ કેટલો મળે છે? ZMP પ્લસ A માઇનસ Z. અહીંયા જો પાછો N નહીં આવે, બરાબર. એટલે અહીંયા પણ એક મિસ્ટેક કરેલી છે ભાઈ. N પણ અહીંયા નહીં આવે કેમ કે Nની કિંમત આપણે A માઇનસ Z મૂકેલી છે. માઇનસ M કે જેને આપણે દળ ક્ષતિનું સૂત્ર કહેવાય છે. ઓકે. તો આ આઇન્સ્ટાઈનની દળ અને ઉર્જાની સમતુલ્યતા, એના ઉપરથી આપણે દળ ક્ષતિ એટલે કે ડેલ્ટા એમને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા MC² મને ઉત્સર્જિત થાય છે, જ્યાં C છે તે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ દર્શાવે છે, બરાબર. એટલે અત્યાર સુધી આપણે જે કેમ E ઇઝ ઇક્વલ ટુ MC² હતું, એમ અહીંયા દળ ક્ષતિ માટે છે, બરાબર. આઇન્સ્ટાઈનના દળ અને ઉર્જાના સમતુલ્યના સમીકરણ ઉપરથી આપણે લખી શકીએ કે આ સમતુલ્ય ઉર્જા કેટલી થશે ભાઈ? દળ ક્ષતિની ઉર્જા કેટલી થાય? તો કે ડેલ્ટા M ઇન્ટુ C². ચાલો, તો Z પ્રોટોન અને N ન્યુટ્રોન ભેગા કરવાથી જે ન્યુક્લિયસ બને છે તેના દળના ડેલ્ટા M જેટલો ઘટાડો થશે. આપણને ખબર છે કે ભાઈ અલગ અલગ હોય ત્યારે એનું દળ વધારે છે, કોના કરતાં? જ્યારે બંને ભેગા થઈને ન્યુક્લિયસ બનાવે તેના કરતાં. તો આ ડેલ્ટા M જેટલો આમ કરીએ, બંને ભેગા થાય તો એમાં દળ ક્ષતિ એટલે કે ડેલ્ટા M જેટલો ઘટાડો થાય દળમાં. અને દળ અને ઉર્જાની સમતુલ્યતા પરથી આપણે કહી શકીએ કે આટલો ઉર્જા પણ શું થતી હશે મિત્રો? ઉત્સર્જિત થતી હશે, બરાબર. એટલે જ્યારે ન્યુટ્રોન પ્રોટોન ભેગા થતા હશે ત્યારે ડેલ્ટા MC² એટલે કે ભાઈ જે દળ ક્ષતિની જે ઉર્જા છે તે ઉત્સર્જિત થતી હશે. આનાથી ઉલટું કે જો M દળના અને ન્યુક્લિયસમાંથી Z પ્રોટોન અને N ન્યુટ્રોન છૂટા પાડવામાં આવે તો ડેલ્ટા MC જેટલી ઉર્જા આપણે બહારથી આપવી પડે કે જેથી કરીને ન્યુક્લિયસ છે તેની બંધન ઉર્જા તેને EB તરીકે ઓળખાય. જો મિત્રો, આપણે હવે જે વાત કરી તે પ્રમાણે આપણે કહી શકીએ કે ભાઈ જ્યારે એક ન્યુટ્રોન અને પ્રોટોન, બરાબર, અથવા તો Z પ્રોટોન N ન્યુટ્રોન એટલે કે ભાઈ અલગ અલગ સંખ્યા હોઈ શકે Zની ને Nની. તો Z પ્રોટોન અને N ન્યુટ્રોન હોય તો બંને એકબીજા સાથે જ્યારે ભેગા થશે તો ભેગા થાય તો દળ ક્ષતિની જે ઉર્જા છે તેટલી ઉર્જા છે તે શું થાય? બંનેમાંથી મુક્ત થશે. કેમ કે આપણને ખબર છે કે ન્યુક્લિયસની જે ઉર્જા છે
તે અથવા તો કહીએ કે ભાઈ ન્યુક્લિયસનું જે દળ છે તે અલગ અલગ પ્રોટોન અને ન્યુટ્રોનના દળ કરતાં ઓછું છે, બરાબર. એટલે ઉર્જા છે એટલે દળ ઘટી ગયું, તો દળ ઘટી ગયું એ જાય ક્યાં? તો કે દળ ક્ષતિની ઉર્જા સ્વરૂપે ઉત્સર્જિત થશે, બરાબર, જે ડેલ્ટા MC સ્ક્વેર વડે આપણને દર્શાવવામાં આવેલું છે. તે જ રીતે વાત કરીએ તો કે ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસમાંથી આપણે પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો શું કરવું પડે? તો ડેલ્ટા MC સ્ક્વેર જેટલી ઉર્જા એને આપવી પડે બહારથી, કે જેને આપણે બંધન ઉર્જા તરીકે ઓળખી શકાય, બરાબર. તો આ બંધન ઉર્જાનું સમીકરણ આપણને મળે છે કે જે છે ડેલ્ટા MC સ્ક્વેર. ખબર પડી બધાને? ચાલો, જો અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા કરવામાં આવે તો અમુક વિદ્યુતભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની આપણે રચના થાય છે, ને આ પ્રક્રિયામાં બંધન ઉર્જા છે તે શું થશે ભાઈ? મુક્ત થશે. કેમ કે આપણે ભેગા કર્યા છે ને, બરાબર. ને આ ન્યુક્લિયસની બંધન ઉર્જા તેને કહેવાય છે, બરાબર. અને આ ન્યુક્લિયસની જે બંધન ઉર્જાનો છે તેને ન્યુક્લિયોનની સંખ્યા વડે જો ભાંગવામાં આવે, એટલે કે એ વડે ભાંગવામાં આવે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN મળે છે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN બરાબર થશે EB/A, બરાબર. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ દર્શાવે છે. મિત્રો યાદ રાખજો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ આપે છે. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને આપણે ન્યુક્લિયસના વ્યક્તિગત ન્યુક્લિયોનને છૂટા પાડવા માટેની કોઈ જરૂર એવી ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા પણ આપણે ગણી શકીએ, બરાબર. એટલે બંધન ઉર્જા શું? એટલે કે છૂટા પાડવા હોય તો છૂટા પાડવા માટે બંનેને થોડીક ઉર્જા આપીએ કે જેમાં દળ સ્વરૂપે સંગ્રહ પામે એવું કહી શકીએ, બરાબર. તો દળ સ્વરૂપે એમાં પ્રસ્થાપિત થાય. ચાલો, તો આ વાત કરીએ આપણે ભાઈ બંધન ઉર્જાની. તો બંધન ઉર્જાનું સમીકરણ આપણે મેળવવું કે ભાઈ જે EB વડે જેને આપણે દર્શાવેલું છે તો EB બરાબર થઈ જશે ડેલ્ટા MC સ્ક્વેર. ડેલ્ટા MC સ્ક્વેર શું છે મિત્રો? ખ્યાલ છે ને ભાઈ? ડેલ્ટા MC સ્ક્વેર છે તે દળ ક્ષતિની ઉર્જા દર્શાવે છે, બરાબર. ચાલો, ડેલ્ટા MC સ્ક્વેર શું દર્શાવે છે ભાઈ? દળ ક્ષતિની ઉર્જા. ખબર પડી ને બધાને? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ભાઈ આપણને ગ્રાફ આપેલો છે, બરાબર. તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ આપેલો છે, બરાબર. તો આ ગ્રાફમાં આપણે સમજી લઈએ. ચાલો, તો ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા EBN છે તેની વિરુદ્ધ પરમાણુ દળાંક ક્રમાંક એટલે Z થઈ જાય, બરાબર. દળાંક A નો આલેખ આપણને આપેલો છે. તો અહીંયા આપણને જોવા મળે છે, શું જોવા મળે છે? જુઓ, શરૂઆતમાં જો આ એકદમ ઝડપથી ઉપર ગયો, પછી પાછો થોડોક નીચે આવ્યો, પાછો ઉપર ગયો, નીચે આવ્યો, ઉપર ગયો, નીચે આવ્યો, ઉપર ગયો. પછી આ જે પોર્શન છે એટલે કે આ પોર્શનથી લઈને અહીંયા, એટલે કે આ બંને ભાગમાં આપણે જોઈએ તો કે ભાઈ આ ભાગથી લઈને આ ભાગ સુધીમાં જો આમાં જો ઉર્જા છે તેમાં ખૂબ જ નાનો એવો તફાવત જોવા મળે છે. દેખાય છે? ચાલો, વચગાળામાં એટલે કે મધ્યગાળાના પરમાણુ ક્રમાંક એટલે કે Z બરાબર 30 લઈને 170, 30 લઈને 170ની વાત કરવામાં આવી છે ભાઈ. 30 લઈને 170ની એટલે કે ભાઈ અહીંયાથી ક્યાંક ચર્ચા કરીએ 30 ને અહીંયા 150, 160, 170 અહીંયા ક્યાંક હશે, બરાબર. આ વચગાળાની ચર્ચા કરેલી છે. તો આ વચગાળાની ચર્ચા કરીએ તો શું કીધેલું છે? ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે, એટલે લગભગ બધાની ઉર્જા છે તે સમાન જેવી છે. આનો અર્થ એવો થાય કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસોના પરમાણુ ક્રમાંક પર આધાર રાખતી નથી. મિત્રો યાદ રાખજો, ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા છે તે ન્યુક્લિયસમાંના પરમાણુ ક્રમાંક ઉપર આધાર રાખતી નથી. ને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કે જેને EBN છે તેનું મહત્તમ મૂલ્ય કેટલું દર્શાવ્યું છે? તો કે 8.75 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર ન્યુક્લિયોન. એટલે એક ન્યુક્લિયોન દીઠ 8.75 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે તે બંધન ઉર્જા છે. જે લોખંડ Fe પરમાણુ દળાંક A બરાબર 56 માટે મળે છે. આ લોખંડ માટે ફાઇન કરેલો છે, બરાબર.
ને પરમાણુ દળાંક 238 માટે બીએનનું મૂલ્ય કેટલું થાય તો કે 7.6 મેગા ઇલેક્ટ્રોવોટ પ્રતિ ન્યુક્લિયોન, બરાબર. ને હાલમાં ન્યુક્લિયસ છે તે A<30 ને જે અને ભારે ન્યુક્લિયસ 170 કરતાં વધારે હોય તો તેના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય કેવું હશે મિત્રો? નાનું હશે, બરાબર. ને આલેખ પરથી આપણને કહી શકાય કે 1H2 ના ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી ઓછી હોય છે ને લોખંડ માટે તે ન્યુક્લિયોન દીઠ ઉર્જા કેવી હશે? સૌથી વધારે હોય છે, બરાબર. ને હલકા ન્યુક્લિયસના સ્થાયીપણા માટે ન્યુટ્રોન પ્રોટોનનો ગુણોત્તર કેટલો હોવો જરૂરી છે મિત્રો? 1:1, એટલે કે 1 ન્યુટ્રોન 1 પ્રોટોન હોવો જરૂરી છે. જ્યારે ભારે ન્યુક્લિયસ માટે આ ગુણોત્તર વધીને 3:2 જેટલો થઈ જાય છે. ઓકે, ચાલો તો આ ચર્ચા કરીએ આપણે ભાઈ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંકના ગ્રાફની, બરાબર. ચાલો તો આ સાથે મિત્રો આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિકો સાથે ફરી મુલાકાત થશે. થેન્ક યુ.